ઓગણજ ગામની પવિત્ર પાવન ભૂમિ આજે બેસતા વર્ષના દિવસે આજે આપણા ભજન રાચી અરસ પરસ એકબીજાના દર્શન આપણને લાવો એવા અમારા ગોયરો મહારાજ લીલાબા તથા દરેક ભક્તો આ દાસ પહેલાંના કોટી કોટી વંદન. એટલે કીધું કે સંતોનો સંગ મરડેના મૂકીએ લઈએ 4 દિવસનો લાવો. સંતોનો સંગ મરડેના મૂકીએ લઈએ 4 દિવસનો લાવો. આ જગતની અંદર સાચી દિશા જો આપણને બતાવતા હોય ને તો એ સંત છે. આ જગતમાં એક એવો સંત જ છે. આ જગતની અંદર જીવ અનંત કાળથી જીવ ભટકાઈ ગયેલો. આ અનંત કાળથી જીવ ભટકાઈ ગયેલો થતો સંતોષીના રાહ ઉપર ચડાઈ છે. એટલે નરસિંહ મહેતાને પણ કહેવું પડશે કે ઊંચી મેળી મારા સંતની. 3 પ્રશ્નો છે એવા મોટા છે, મેન આપણાને સતાઈ રહ્યા છે કે હું કોણ છું, હરિશે કેવા, જો સુધી નથી સમજાણા. મિથ્યા એટલે કીધું કે મિથ્યા જગત મેં આયા લાલ કહે બહુ ન જગતમાં મિથ્યા જગત મેં આયા. તો આ જગતની અંદર આપણે આયા તો છીએ, તો આપણે કેમ આયા છીએ? આપણા 84 લાખની અંદર ઉત્તમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર જો મળ્યો હોય તો આપણા મનુષ્ય અવતાર. જો આ મનુષ્ય અવતાર મળ્યા હોવા છતાં આપણા આવો વિચાર નહીં આવે કે પરમાત્મા કેવો હશે અને પરમાત્મા કેવો રહેતો હશે. આ પરમાત્મા રહેતો કેવો હશે? સદા આપણને આવો વિચાર આવતો નહીં. બસ આપણે એમ કરીને આપણું જીવન પૂરું કરી નાખીએ છીએ. ત્રીજો નંબરમાં જિજ્ઞાસુ કોને કહેવાય? કે આ ભજનની અંદર આયા ભજનની અંદર આયા. આ ભજન શું કહેવા માંગે છે? આ સત્સંગના જે શબ્દો છે એ શું કહેવા માંગે છે? એટલે એનો વિચાર કરે. શું કરે? એનો વિચાર કરે કે આ ભજન શું કહેવા માંગે છે, આ સંતો શું કહેવા માંગે છે. આવો વિચાર કરે અને વિચાર કરીને આગળ પૂછે કે આનો ઉત્તર શું થાય, તો મારે કરવાનું શું, આનું સમાધાન કઈ રીતે થાય. આ જિજ્ઞાસુ જ કરીએ કે આનું સમાધાન કઈ રીતના થાય, શું કરું તો આનું સમાધાન થાય. તો એના સદગુરુના ચરણે જિજ્ઞાસુ જ જઈ શકે. કોણ જાય? સદગુરુના ચરણે જો જાય ને તો એ જિજ્ઞાસુ કે હું કોણ છું ને હરિ કેવા છે જો જાણવું હોય. એટલે હમણાં મંગળાએ કીધું કે જપ લે તો આત્મતત્વ જીરો નહીં, તબલક સર્વ સાધના જૂઠી. જીવનની અંદર હોમ હવન તપ ને જપ ની અંદર બધું કર્યામાં આપણું જીવન પૂરું કરી નાખે. આપણું જીવન પૂરું કરી નાખે છે. પણ હું કોણ છું આપણે જાણી શકતા નથી. આ શરીરની અંદર આ 5 તત્વનો જે દેહ છે, આ 5 તત્વના દેહમાં બોલનારો ક્યાંથી બોલી રહ્યો છે? આ બોલવા વાળો ક્યાંથી બોલી રહ્યો છે? એ શકીએ આપણે તો આ વ્યર્થ જતો રહે. આ જીવન આપણું છે ને એ વ્યર્થ જાય છે. એટલે સદગુરુના ચરણોમાં છીએ આપણે. સદગુરુના ચરણોમાં જે આ વાત જેમ સેમ મળેવી નથી. એટલે જે આ જે 5 તત્વનું કીધું, એટલે આજે આપણે હમણાં શ્રંગ 5 આપણા જે તહેવાર થયા કેટલા 12થી આપણે 12થી ચાલુ થાય. એટલે આ 5 તહેવાર આપણે જે ને આપણે એનો 5 પરબલો કીધો છે. શું કહેવાય ને? 5 પરબલો. તો આ 5 પરબલો એટલે 12 સાઈ. શું આવ્યું? 12 રસ આવી. એટલે જે રસ 12 રસ કે જે તમે તમારા શરીરની અંદર જે રસ ખોડો છો ને, રસ તમારા શરીરનો રસ શેનો છે? આપણને બધાને પોતાના દેહનો રસ. જે રસ છે મૂળ રસ જે કહેવાય કે 12 એ 12 રસ. તો આ 12 રસ પછી આવી છે તેરસ, જેને કહીએ આપણે ધનતેરસ.
જેને કહીએ છીએ ધનતેરસ, તો સાચું ધન જેને આપણે લક્ષ્મી કહીએ છીએ, આપણો પૈસો ટકું છે એને આપણું સાચું ધન, એ દાડે આપણે ધનતેરસના દાડે આપણે પૂજન નહીં કરતા, બધા પૂજન કરીએ તો પૂજનની અંદર પૂજનની અંદર દહીં લાવો, બધું ઘણી અંદર વસ્તુ લાવો, પછી અંદર પેલો કોઠેમડો હોય અંદર, કોઠેમડા કેમ લાવવાનું? કોઠેમડાનું બધા આપણે પૂજન નહીં કરતા, આપણે વિચાર કરો કોઠમડાનું આપણે પૂજન કરતા હોય તો કોઠમડાનું પૂજન શું લ્યા કરો છો? આ બધા કરતા છે તો ખબર છે ને, આ કોઠેમડું શું લેવા મેલો છો? એટલે મેલીએ છીએ બધું પૂજન એ પૂજન આપણે બધા કરીએ છીએ, પણ એ વસ્તુ આપણને ખબર આગળથી બધા કરતા હોય છે ને આપણે સાચું ધન કયું છે? ધનતેરસ એટલે સાચું ધન કે તમારો તમારું છે ને આત્મ ધન છે, એ તમારું સાચું ધન છે, એનું પૂજન કરવાનું છે, એને સેવાનું છે. પેલું ધન તો ચોર લઈ જાય તો ભાગી જાય. તો એના માટે પાછી આવી પાછી એ પછીનું આપણે આવી કાળી ચૌદસ, એ પછી આપણે કાળી ચૌદસ આવી, અને કાળી ચૌદસ એ દાડે સાધવાની હોય. સાધવા ભૂવા માટે ભૂવા જાય કે નહીં જતા? સાધવા ના કાળી ચૌદસ ને ભૂવા સાધન હોય, સંતો પણ સાધે છે હોય. સદગુરુ નામનો ભૂવો છે, જેમાં પેલા ભૂતને ખવડાવવા જાય છે, ભૂતને સાધા છે જેમ ભૂવા હોય. સદગુરુ હોય, સદગુરુ રૂપી ભૂવા છે, એ આ ચૌદસ ને સાધા છે. પોચ તત્વ પોચ કર્મ ઇન્દ્રિયો, પોચ જ્ઞાન ઇન્દ્રિયો, 4 અંતઃકરણ. પોચ કર્મ ઇન્દ્રિયો 4 અને પોચ કર્મ ઇન્દ્રિયો, પોચ જ્ઞાન ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ. કેટલા થયા? 14. આ 14 ને સાધવાનો છે. આ 14 નો જો સાધી કીએ તો બીજા દાડ દિવાળી આવે. દિવાળી શું આવે? દિવાળી આવી ને પાછળ શું આવ્યું? એના પાછળ દિવાળી આવી. આ જો 14 જો સાધે કહો તો પાછળ દિવાળી આવે. ચોક્કસ પ્રકાશ થાય ને? થાય. ચોક્કસ પ્રકાશ થાય કે ના થાય? આપણે દિવાળી દાડ નહીં આપણે દીવા કરતા, પ્રકાશ થયો. એટલે આ અંદરનો અંદર હતો, જે અંદર આ 14 ને સાધ્યા. પોચ કર્મ ઇન્દ્રિયો, પોચ જ્ઞાન ઇન્દ્રિયો, 4 અંતઃકરણ. આવાના સાધ્યા એટલે આપણે દીવા કર્યા, એટલે દિવાળી થઈ આપણા. એટલે અમારા કેશીપુર કે પેલું ભજન બોલે છે ને, આપણા સંતોને સદા દિવાળી, અજ્ઞાની હોળી, સંતોને સદા દિવાળી, અજ્ઞાની ને હોળી રે. હોળીમાં તો હારી બેઠા આત્મ ધન. હોળી શું રોડ્યું આપણે? આત્મધન. આત્મધન આગલા દાખી શું ધન પૂજ્યું તું? હા, એને રોડ્યું ના રોડ્યું? જો આ 14 આપડે જો સેવતા ના આવડે તો એ આત્મધન હોવાઈ જાય. પછી પાછળ શું આવે? હોળી આવે. બીજું કોઈ આવે? જો સેવતા ના આવે તો હોળી આવે, બીજું કોઈ આવે? હોળી આવે. એટલે આ 14 મહાપુરુષો સેવાનો કહે છે. અને તાણ દિવાળીનો પ્રકાશ, અને તાણ દિવાળીનો પ્રકાશ થાય, આપણા અંદર પ્રકાશ થાય. જો એ બહારનો પ્રકાશ, એ દીવા કરીએ એટલે બહારના પ્રકાશની અંદર જે દેખાતું એ આપણને બહાર જે દેખાય છે આપણને દેખાય, એ દીવો કરવાથી. પણ ભીતરની અંદર જો દીવો થઈ જાય એટલે કે દેહમાં વચન એક દીવો, વીરામાના દેહમાં વચન એક દીવો. તમે એને નિરખીને તમે જુઓ, દેહમાં વચન એક દીવો. એટલે આ પછી જો કદાચ આપણાની દિવાળી થઈ ગઈ, સંતોને સદા દિવાળી, અજ્ઞાની હોળી રે. હોળીમાં હારી બેઠા આત્મધન. અને જો આપણે આ દિવાળી સારી થાય અને પ્રકાશ થઈ ગયો હોય તો પાછળ બેસતું વરસ છે. પાછળ શું આવ્યું? બેસતું. આ બધો બેહારી દીધો. જે આપણને નડતો હતો ને, કામ નડતો હતો, ક્રોધ નડતો હતો, મોહ નડતો હતો, ઈર્ષા નડતી હતી, શું હતું બધું? આ બધું આપણને કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા. આ હાવેણું તમે બધા નહીં લાવતા? બધા હાવેણું શું વારવા લાવો? આ બે હાવેણું ખરતા નહીં? હાવેણીનું મુહૂર્ત કરાય એટલે શું વારવાનું છે? કયો કચરો કાઢવાનો? કયો કચરો કાઢવા માટે તમે લાવીને મુહૂર્ત કરો? આ ઘરમાં કચરો છે એ તો રોજ હાવેણી ફેવરો છો. એ રીતે હાવેણી આ ઘરમાં એ હાવેણી ના ચાલે. એની હાવેણી આ આળસ નામનું છે ને, એ આળસ કાઢવા માટે, આળસ
કાઢવા માટે થઈને લાયો એની અંદર આપણને આળસ છે કે આમાં બધું કોણ જોણ અને કોણ આમાં પડે કઈ મોટામાં મોટી આપણને આળસ છે કોઈ આપણે તો ભગત બનવું કોઈ ભગત બનવું નહીં આમાં જોણી શું કરવું છે આવો એક અહંકાર છે આપણને શું છે આપણને આવો એક અહંકાર પડ્યો અને અહંકારને લઈ અને સાચી વસ્તુ આપણને મળતી નથી એટલે એ આળસ કાઢવા માટે એ જે કચરો કાઢ્યો કામ ક્રોધ મોહ લોભ ઈર્ષાનો એ કચરો કાઢવા માટે થઈને હાવેણી જે સત્સંગ રૂપી જેને કહેવાય હાવેણી કઈ હાવેણી સત્સંગ રૂપી હાવેણી સત્સંગ રૂપી હાવેણી જો મળી જાય તો આપણને આ કચરો ને ખવાડમાં બીજા દાંતો એનું ભલે દિવાળી જતી રહી કચરો લાવે તો બાજુની બૂન હોય ને તો પેલી બૂન હંબો આ બાજુ કચરો હોય તો પાછો આટલા વાળી ના વારે કોઈ દાડો વારે હવે તારી ઈર્ષા જાય ઈર્ષા જાય છે ઈર્ષા જાય નહીં પ્રોબ્લેમ આપણને ઈશારો કરે છે પેલા ઘરનો કચરો આ બાજુ ગાલી દે પેલી ભાઈ એ બાજુ ગાલે ખેઠ ઊંધી તહેવાર એવા આવ્યા છે પણ વાળી ભણે નહીં નહીં એ નિયમ જ છે એટલે કે સમજ લે સાર પુરુષોત્તમ પાવે હા સમજ લે સાર પુરુષોત્તમ પાવે પકડો બાય આ અવસર ફીર કોમ ના આ અવસર મળ્યો છે ને તો બીજી વાર કોમ આવે એવો જો આ અવસરને જો નહીં સુધાર્યો આપણે તો બીજી વાર કોમ આવે એવો નથી માટે કરીને આ મળ્યો છે અવતાર તો આ અવતારની અંદર આપણને જાણી લેવું જોઈએ હમણાં ભાઈ આમાં ધીરુભાઈ આપણો બોલ્યા નંદુભાઈ બોલ્યા આગળ ભજન ની બોલ્યા મને ગુરુજી લાડ લડાવે મને ગુણિયલ ગુરુજી લાડ લડાવે તો મને નાના મોટાનો ભેદ મને બહુ નાના મોટાનો ભેદ બહુ સતાવે આપણને સતાવક નહીં સતાવતો તો કૃષ્ણ મોટા છે અને હું નાની છું હું નાનો છું રોમ મોટા છે હું નાનો છું એ ભગવાન છે આ ભેદ નહીં આ નાના એટલે કે નાના મોટાનો ભેદ મને બહુ સતાવે એમને દેવ કહેવાય એને દેવ કહેવાય કે ના કહેવાય કારકામાના દેવ કહેવાય મેરડીમાના દેવ કહેવાય ખોડલમાના દેવ કહેવાય અને તમને તમે દેવ છો પણ તમને પારખ નહીં એટલે આ નાના મોટા એટલે કે ભેદ તમને નાના મોટાનો ભેદ બહુ સતાવે મને ગુણિયલ ગુરુજી મળ્યા જો આ ગુણિયલ ગુરુજી મળી જાય તો નાના મોટાનો ભેદ મટાવી દે કોઈ નાનું નથી ને કોઈ મોટું એ તમને સરખા કરીને બતાવી દે એટલે કે મને ગુણિયલ ગુરુજી મળ્યા રે જડ ચેતનનો ભેદ મને બહુ સતાવે જડ ચેતનનો ભેદ મને બહુ સતાવે તો આ વિશ્વની અંદર જડ કોને કહેવાય અને ચેતન કોણ છે જડ કોણ છે અને ચેતન કોણ છે આ ભેદ આપણને બહુ સતાવે મંદિરની અંદર પથ્થર જ છે પણ બીજું કોઈ છે તો છતાં આપણે એમ કહે છે કે એ બોલે છે ને આ ભેદ નહીં બોલતી આ પથ્થર છે બીજું કોઈ છે આ પથ્થર છે બીજું કોઈ છે તો મંદિરમાં મૂર્તિ છે એ શની છે મંદિરમાં મૂર્તિ શની છે અને આવા ઘરના વગર બાયડા નાખ્યું એ તો પેલો બોલે છે ને આ બોલતો નહીં હા પણ ક્યાંય વિશ્વાસ ન હોય વિશ્વાસ હા મને જડ ચેતન નો ભેદ બહુ સતાવે આવાને જડ કયો છે એને ચેતન કયો છો એ બોલે છે એટલે એને તમે ચેતન કહો છો એટલે જડ ચેતન નો ભેદ મને બહુ સતાવે બધી જગ્યાએ ચેતન છે જડ કોઈ જગ્યાએ જડ છે કોઈ જગ્યા પર જડ જેવું વસ્તુ સજ નહીં બધે ચેતન છે એટલે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન અણુથી મેરુ સુધી હું વ્યાપક છું મારા સિવાય કોઈ જગ્યા એવી ખાલી નથી કેડી જેવડોમાં હાથી આખા વિશ્વની અંદર હું બધી જગ્યા પર છું પણ છતાં આપણને મંદિરમાં દ્રષ્ટિ પડે છે આપણને બીજે જોઈ તો આપણે પડતી આપણે બીજે જોઈ શકતા નથી આપણે પરમાત્માને બધી જગ્યાએ જોઈ શકતા નથી આવી ભ્રમણાની અંદર આપણે ફરાઈ જઈએ કે જોઈ જોવું તો દર્શન કરવું આંખ મારી ઉઘડે તો સીતારામ દેખું શું કે ઓખ મારી ઉઘડે તો સીતારામ એમ સદગુરુ મહારાજ જો ચર્મચક્ષુ આ ચર્મચક્ષુથી આપણને ના ખબર પડે ના દેખાય પણ જો આ ચર્મચક્ષુ આપણા કથી રહી અને જ્ઞાન ચક્ષુ આપણને આપે તો બધી જગ્યા પર દેખાય રામ દેખાય આપણને બધી જગ્યા પર રામ દેખાય
કોઈ જગ્યા વિના, રામ વિના કોઈ ઠામ નથી, હા, નામ વિના કોઈ ઠામ નથી, ખાલી ગીતામાં શ્રી કૃષ્ણ ગાયા, જેને આતમ નથી ઓળખાણા. કે મુવા ચેડે નર મુક્તિ માગે, કાળા ઘરનું મુવા ચેડે નર મુક્તિ મુક્તિ માગે એ મૂર્ખ કેવા ડાયા. હા, આવા પેલાનો પોચ તત્વના શરીરની અંદર પ્રાણ જતો રહ્યો છે, પ્રાણ જતો રહ્યો ને કે મારા બાપા મારા ભગવાન વાળા સ્વર્ગમાં મોકલે, હા હા, પણ એના સગરો મોકલે ભગવાન, એવી અમે પ્રાર્થના કરી. આવા ચોથી સ્વર્ગમાં મોકલે એને ખબર જ નથી. જીવતા જાણો મર્યા પછી, કાળા હા, ઘરનું કાળા ઘરનો કૂવો જીવતા જાણો. આ જગતની અંદર જીવતા જાણો કે હું મારા આ શરીર, હા, જયારે આ શરીર છૂટશે તો હું કઈ જગ્યા પર જવાનો છું, ક્યાં જવાનો છું, ક્યાંથી હું આવ્યો છું, હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું. પણ આપણાને મતી પોકતી નથી, કેમ કે સંતો ઉપર આપણને વિશ્વાસ નથી, સંતો ઉપર આપણને વિશ્વાસ વિશ્વાસ નથી. આપણે કેમ કે સંતોને આપણા પર કેમ વિશ્વાસ નથી કે પાંચ તત્વનું આ ચોબડું જ આપણે જોઈ રહ્યા છીએ. આ ચોબડું આપણને ચોબડા પર દ્રષ્ટિ છે ને એટલે આપણને પાડક ચેન્જ કરે, બોલવા વાળો કોણ બોલી રહ્યો છે, જે આ બોલે છે એ કોણ બોલે છે, તો એના પર આપણને દ્રષ્ટિ પડે નહીં કે આ તો ફલાણો ભાઈ બોલે છે, ફલાણા બોલે છે, આ તો કાલા તારના તાર બોલે છે, એટલે આપણને ચોબડા પર દ્રષ્ટિ પડે છે. હા, એટલે આપણે જેમ સેમ આપણે જાણી શકતા નથી. એટલે આ જગતની અંદર આપણે આયા છીએ તો મોટો મુદ્દો છે કે મોટામાં મોટો મુદ્દો છે આપણે કે આ અવસર ફેર આવ્યો નહીં. માટે આ અવસર મળ્યો છે આપણને તો જાણી લેવું પડે. આ જીવન ક્યારે કે પાણીના પરપોટા જેવું છે, પાણીના પરપોટા જેવું જીવન છે આપણું. ક્યારે ફૂટી જાય, હા, ક્યારે ફૂટી જાય આપણે, ક્યારે આ શરીર છૂટી જાય આપણને કોઈ એનું નક્કી હોતું નથી. એટલે જેમ બને એમ ઉતાવળ કરવાની છે. કાલ કરતા આજ કરે તો અભી. એટલે આ જીવન આપણું જતું રહે એમ છે. માટે સંતોની વાત મોની અને સંતોનો શરણું સ્વીકારી લેતા જેવું છે. નકર આ અવસર ફેર વારંવાર આવ્યો નથી. આટલું બોલીને મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ કી જય.